સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, હવે શ્રાવણ માસ પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે આજે આ વિડીયોમાં શિવને પ્રિય એવા રુદ્રાક્ષ વિશે વાત કરીશું। રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ, રુદ્રાક્ષ કેવી રીતે પહેરવો જોઈએ, તેનાથી કઈ રાશિવાળાને ક્યાં લાભ મળે, રુદ્રાક્ષને ધારણ કરતી વખતે આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, આપણે આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બાજુમાં રહેલ ઓલનું બટન પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે। આપ સર્વે દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ, કારણ કે અધૂરી માહિતી એ અજ્ઞાનનું કારણ બની શકે છે। મિત્રો, રુદ્રાક્ષ 1 થી 14 મુખી સુધી હોય છે અને દરેક રાશિ માટે ખાસ પ્રકારનો રુદ્રાક્ષ યોગ્ય માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિના પોતાના ગુણ અને ધર્મ હોય છે અને તેના આધારે યોગ્ય રુદ્રાક્ષની પસંદગી કરવામાં આવે છે। માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુઓથી ઉત્પન્ન થયેલા છે, તેથી જ રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવની કૃપા સદાને માટે બની રહે છે। રુદ્રાક્ષ પહેરવાથી આપણને શું લાભ થાય છે? રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને ધન, વિદ્યા, આરોગ્ય, સંપત્તિ, વૈભવ, દીર્ઘાયુષ્ય, દુશ્મનો પર વિજય, રોગ અને પાપોથી મુક્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। દરેક શિવભક્ત અને હિન્દુઓએ રુદ્રાક્ષ જરૂરથી પહેરવો જોઈએ। કોઈ લોકો તેને ગળામાં પહેરે છે તો કેટલાક લોકો તેને હાથના મણકા કે હાથ ઉપર પહેરે છે। જો તમે તમારી રાશિ અનુસાર રુદ્રાક્ષ પહેરો છો તો તેનું વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે। જુઓ કઈ રાશિ અનુસાર કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષના ઉપયોગથી ગ્રહોની અનુકૂળતા પણ પ્રાપ્ત થાય છે। યોગ્ય રાશિ અને ગ્રહ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી અશુભ ગ્રહોના પ્રભાવને પણ ટાળી શકાય છે। શાસ્ત્રોમાં 1 થી 14 મુખી રુદ્રાક્ષનું અલગ અલગ મહત્વ છે। દરેક રાશિ માટે યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી એટલો જ લાભ મળે છે જેટલો કઠિન સાધના દ્વારા પ્રાપ્ત થાય છે। રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: રુદ્રાક્ષ પહેરતા પહેલાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ। લાલ કે પીળા દોરામાં રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। પૂનમ, અમાસ અથવા સોમવારે રુદ્રાક્ષ ધારણ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। રુદ્રાક્ષ 12, 27, 54 અથવા 108 ગાડીઓમાં ધારણ કરી શકાય છે। રુદ્રાક્ષ ધારણ કર્યા પછી મદિરા અને માંસ ખાવાનું ટાળવું જોઈએ। સોનું, ચાંદી કે તાંબાના ધાતુમાં રુદ્રાક્ષ ધારણ કરવું એ શ્રેષ્ઠ હોય છે। બીજાની પહેરેલી રુદ્રાક્ષની માળા ક્યારેય પહેરવી નહીં। રાત્રે સૂતી વખતે રુદ્રાક્ષ ઉતારી દેવી જોઈએ। મેષ રાશિ માટે યોગ્ય રુદ્રાક્ષ: 3 મુખી રુદ્રાક્ષ મેષ રાશિના સ્વામી મંગળ છે। મંગળ ધૈર્ય અને શૌર્યનો કારક છે, પરંતુ મંગળના પ્રભાવ હેઠળનો જાતક ગુસ્સાવાળો અને આક્રમક પણ બની જાય છે। 3 મુખી રુદ્રાક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે। મેષ રાશિના જાતકો માટે 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભદાયક હોય છે। તેનો સંબંધ અગ્નિદેવ સાથે છે અને તે પૂર્વજન્મ તથા આ જન્મના પાપોમાંથી મુક્તિ આપે છે।
મેષ રાશિ 3 મુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ જીવનમાં નવી ઉમંગ અને આશા પેદા કરે છે. આ સાથે પેટ સંબંધિત બીમારીઓ માટે પણ 3 મુખી રુદ્રાક્ષ લાભદાયક છે. વૃષભ રાશિ 6 મુખી રુદ્રાક્ષ. વૃષભ રાશિના લોકો માટે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા ખૂબ જ મહેનત કરે છે. આ રાશિના સ્વામી શુક્રદેવ છે, જે ભૌતિક સુખ અને વૈભવ આપે છે. જ્યોતિષ અનુસાર તેમને 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે. વિધિપૂર્વક પૂજા અને ધારણ કરવાથી પાપોથી મુક્તિ મળે છે, આરોગ્ય અને વિકાસમાં મદદરૂપ થાય છે અને નેતૃત્વની ક્ષમતા વધે છે. મિથુન રાશિ 4 મુખી રુદ્રાક્ષ. મિથુન રાશિના સ્વામી બુધ છે. બુધ બુદ્ધિનું કારક છે. આ રાશિના લોકો પરિવર્તનશીલ અને ગતિશીલ હોય છે. 4 મુખી રુદ્રાક્ષથી તેમને સફળતા, સંપત્તિ અને સંતાન સુખ મળે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વાણીમાં મીઠાશ, મગજની તીવ્રતા, શિક્ષણમાં સફળતા અને દૈહિક રોગોમાં રાહત મળે છે. શિવ મહાપુરાણ અનુસાર ભગવાનના બીજ મંત્રોના જાપ સાથે લાંબા સમય સુધી આ રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં થયેલી અજાણી ભૂલો જેવી કે જીવ હિંસા જેવી પાપોમાંથી પણ મુક્તિ મળે છે. કર્ક રાશિ 2 મુખી રુદ્રાક્ષ. આ રાશિના સ્વામી ચંદ્રમા છે, જે મનના કારક છે. આ રુદ્રાક્ષ ધારીને મનની એકાગ્રતા વધે છે અને કાર્યક્ષમતા સુધરે છે. શક્તિશાળી ચંદ્રના લાભથી નિર્ણય શક્તિ વધે છે. આ રુદ્રાક્ષને શિવ શક્તિનું સ્વરૂપ અને અગ્નિ તત્વથી સંકળાયેલું માનવામાં આવે છે. પદ્મ પુરાણ મુજબ આ રુદ્રાક્ષ યજ્ઞ અને હવનના જેટલું જ પુણ્ય ફળ આપે છે. ભગવાન અર્ધનારીશ્વર પ્રસન્ન થાય છે. પતિ પત્નીના સંબંધો મજબૂત થાય છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો પણ લાભ મળે છે. સિંહ રાશિ 1 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. સૂર્ય સફળતાનો કારક છે. 1 મુખી અને 12 મુખી રુદ્રાક્ષને ભગવાન શિવનો સજીવ સ્વરૂપ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ બહુ જ દુર્લભ હોય છે, પણ જે ધારણ કરે છે તેને આર્થિક મજબૂતી, યશ, આયુષ્ય અને આરોગ્ય મળે છે. 12 મુખી રુદ્રાક્ષ હૃદય, ત્વચા અને આંખના રોગોમાં લાભદાયક છે. 1 મુખી રુદ્રાક્ષ આધ્યાત્મિક, માનસિક અને દૈવિક દુઃખ દૂર કરે છે. કન્યા રાશિ 4 મુખી રુદ્રાક્ષ. આ રાશિના સ્વામી પણ બુધ છે. 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જાતક બુદ્ધિશાળી બને છે અને તેના નિર્ણયો યોગ્ય નીવડે છે. આ રુદ્રાક્ષ શિક્ષણ, અભ્યાસ અને સંવાદ ક્ષમતા માટે ખૂબ જ લાભદાયક છે. 4 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. આ રુદ્રાક્ષ બુદ્ધિને તીવ્ર બનાવે છે અને શરીરના રોગોને દૂર કરવામાં સહાયક સાબિત થાય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વાણીમાં મીઠાશ આવે છે અને બીજાને પોતાનું બનાવવાની કળા વિકસે છે. શિવ પુરાણ અનુસાર આ રુદ્રાક્ષને લાંબા સમય સુધી ધારણ કરવાથી અને ભગવાન શિવના બીજ મંત્રોનું પઠન કરવાથી બધા જ પાપો દૂર થાય છે. તુલા રાશિ માટે 6 અને 8 મુખી રુદ્રાક્ષ શુભ છે. તુલા રાશિના લોકો દરેક નિર્ણય પહેલાં ઘણું જ વિચારે છે. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે, જે ભૌતિક સુખ આપે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી સંકટ દૂર થાય છે. તુલા રાશિના જાતકોને 6 મુખી, 8 મુખી અને ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. આ સાથે યશ, કળામાં નિપુણતા અને સમૃદ્ધિ પણ મળે છે. 8 મુખી રુદ્રાક્ષને વિઘ્નહર્તા ગણેશજીનો આશીર્વાદ પ્રાપ્ત છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી બુદ્ધિ અને નેતૃત્વની ક્ષમતા વિકસે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. વૃશ્ચિક રાશિ માટે ત્રિમુખી
ત્રિમુખી રુદ્રાક્ષ લાભદાયી છે. વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિના લોકો બુદ્ધિશાળી હોય છે. ત્રિમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનમાની સફળતા મળે છે. આ રુદ્રાક્ષ અગ્નિદેવનું સ્વરૂપ છે, જે મન અને શરીર બંનેની શુદ્ધિ કરે છે. આ રુદ્રાક્ષ પેટ સંબંધિત રોગો માટે પણ અત્યંત લાભદાયી છે. ધન રાશિ માટે પંચમુખી રુદ્રાક્ષ છે. ધન રાશિના સ્વામી બૃહસ્પતિ છે. પાંચમુખી રુદ્રાક્ષને ભગવાન શિવે કલાગ્મ રૂપે આશીર્વાદ આપ્યો છે. આ રાશિના લોકો ઉગ્ર અને સાહસી હોય છે. જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષમાં પંચદેવોનો વાસ છે અને રક્તદાબ, મધુપ્રમેહ જેવા રોગોમાં પણ લાભ આપે છે. મકર રાશિના લોકો માટે સાતમુખી રુદ્રાક્ષ શુભ છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે. આ રુદ્રાક્ષ ધન, સફળતા અને દિવ્ય શક્તિઓના સંયોજન સાથે ભક્તને સમૃદ્ધિ આપે છે. આ રુદ્રાક્ષમાં સત્વ, ધાતુઓની રક્ષા માટે અને શનિદેવના આશીર્વાદ માટે ઓળખાય છે. દેવલક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. કુંભ રાશિ માટે સાતમુખી રુદ્રાક્ષ અનુકૂળ છે. કુંભ રાશિના લોકો મોટા સપનાઓ જુએ છે અને તે સાકાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ રુદ્રાક્ષમાં બ્રાહ્મી, મહેશ્વરી કુમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી અને ચામુંડા જેવી 7 માતાઓના આશીર્વાદનો વાસ છે. મીન રાશિ માટે પંચમુખી રુદ્રાક્ષ અનિવાર્ય છે. મીન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. આ રાશિના લોકોનું આરોગ્ય ઓછું સારું રહે છે. પંચમુખી રુદ્રાક્ષ સાધના, તંત્ર અને યોગ માટે ઉત્તમ છે. આ રુદ્રાક્ષ જીવનમાં સુખ, શાંતિ અને પ્રસિદ્ધિ આપે છે. રક્તચાપ અને ડાયાબિટીસ જેવા રોગોને પણ કાબૂમાં રાખે છે. પેટ, હૃદય અને લીવર સંબંધિત રોગો માટે પણ લાભદાયી છે. રુદ્રાક્ષને ધારણ કરવાના મુખ્ય લાભો: ભાગ્ય સાથ દેવાનું શરૂ કરે છે. કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં સફળતા મળે છે. ધ્યાન અને માનસિક શાંતિમાં સહાયક બને છે. હાનિકારક ગ્રહોના પ્રભાવથી બચાવે છે. હૃદય ગતિ નિયમિત રાખે છે. આરોગ્ય લાભ અને આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ બને છે. તો મિત્રો, આ હતા રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા. મિત્રો, આપને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરીને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને આવા જ રસપ્રદ વિડીયો સમયસર મળતા રહે. તો મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. મહાદેવ આપ અને આપના પરિવારને સદા સુખી અને ધન, ધાન્ય તથા આરોગ્યથી ભરપૂર રાખે તેવી ભોલેનાથને પ્રાર્થના. ધન્યવાદ. હર હર મહાદેવ.